નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ અને હવે લોકસભાના આ ઉત્સવના અંતિમ તબક્કામાં આપણે આવી ગયા છે. હવે સૌને રાહ છે ચૂંટણીના પરિણામોની. પરંતુ તે પહેલાં બજારમાં ઘણી બધી અટકળો છે અને માર્કેટમાં પણ એ મુજબ ઉતાર ચઢાવ આવી રહ્યા છે. ત્યારે હવે પરિણામ પહેલાં રોકાણકારે શું કરવું અને શું ન કરવું એ બંનેનું ઘણું મહત્ત્વ રહેશે. અને પર્સનલ ફાઇનાન્સ પર ચૂંટણીના પરિણામોને કેટલી અસર આ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે હવે લાસ્ટ લેગમાં આવી ગયા છે. લોટ્સ ઓફ એક્સાઇટમેન્ટ છે, લોટ્સ ઓફ નર્વસનેસ છે. પછી આપણા જેવા ઇન્વેસ્ટર હોય અથવા તો માર્કેટની જે આપણે ઉતાર ચઢાવ જોઈ રહ્યા છીએ. ઘણા બધા સ્ટેટમેન્ટ્સ આપણે જોયા છે કે આવ્યા છે અને એ પણ માર્કેટને ઘણું ડ્રાઈવ કરે છે અલોંગ વિથ ક્વાર્ટર ફોર નંબર્સ, ગ્લોબલ સિચ્યુએશન, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. પણ જ્યારે હવે આપણે ફ્યુ ડેઝ રહી ગયા છે, હવે નામના દિવસ રહી ગયા છે કે આપણને 4 જૂને ખબર પડશે કે હવે શું આઉટકમ આવે છે, કોની ગવર્મેન્ટ બનશે. એ પહેલાં આ બધાથી સ્ટેટમેન્ટ્સ છે અને એને જે માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ ને એની ઉતાર ચઢાવ જોઈ રહ્યા છીએ, એને આપણે એઝ અ ઇન્વેસ્ટર કઈ રીતના લેવા જોઈએ? સૌથી પહેલી વસ્તુ તો છે ને, આપણે આ બધી વસ્તુને એઝ માત્ર ઇન્ફોર્મેશન તરીકે ગણવું જોઈએ. આની ઉપરથી ડિસિઝન લેવા નથી જરૂરી. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અત્યારે વાતચીત એવી થાય છે કે 400 આવશે કે નહીં આવે, પર સમજવાની વસ્તુ એ છે કે 272 આવશે તો પણ ગવર્મેન્ટનું શાસન થઈ જશે, એસ્ટેબ્લિશ થઈ જશે. એટલે એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે મેજોરિટી લોકસભામાં થવા માટે 272 સીટની જરૂરત પડે છે, રાઈટ? તો દેટ ઇઝ વોટ વી થિંક કે બધા લોકોને એનો તો કોઈ ડાઉટ નથી કે કદાચ આ જ સરકાર ફરીથી આવી જશે. પણ એની સામે પછી શું થાય કે 400 આવશે તો આમ થશે, આ 400 નહીં આવે તો આમ થશે, 350 આવશે તો આમ થશે. એટલે એ બધી વસ્તુમાં છે ને લોકો બહુ મૂંઝાઈ જાય છે. અને ઘણીવાર છે ને આપણે ઇતિહાસ ભૂલી જતા હોઈએ છીએ. આપણે આપણો ઇતિહાસ જોઈએ ને તો ઇતિહાસમાં ખબર પડશે કે છેલ્લા કેટલાક વર્ષોથી, એટલે આપણે છેલ્લા 25 વર્ષનો પણ ઇતિહાસ જોઈએ ને તો એમાં આપણે ખબર પડશે કે ઇલેક્શનની આગળ અને ઇલેક્શનના નતીજાની પાછળ કે જે પણ માર્કેટમાં મૂવમેન્ટ થઈ છે, એ પહેલા 2-4 દિવસની મૂવમેન્ટ કદાચ ઇલેક્શનને કારણે થઈ શકે, પણ જે પછી 2-3 અઠવાડિયાની મૂવમેન્ટ છે કે પછી જે 2-4 મહિના કે 2-4 વર્ષોની જે મૂવમેન્ટ થશે ઇલેક્શનના પહેલા ને ઇલેક્શનની પાછળ, એ એકચ્યુઅલી ઇલેક્શનને કારણે નથી થઈ રહ્યું, પણ એ આખા વર્લ્ડમાં, આખા વિશ્વભરમાં જે વસ્તુઓ થઈ રહી છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ જે રીતે ચાલી રહ્યું છે અને જીઓપોલિટિક્સ જે રીતે ચાલશે, ગ્લોબલ બિઝનેસ જે રીતે ચાલશે, એ પ્રમાણે માર્કેટનું ઉતાર ચઢાવ નિર્ણય થતો હોય છે. એટલે બહુ આપણે છે ને એમાં મૂંઝાઈ નહીં જવું, બહુ એમ નહીં ફીલ કરવું કે કદાચ આ ગવર્મેન્ટ નહીં આવે ને આપણું નુકસાન થઈ જશે અને આ ગવર્મેન્ટ આવી જશે તો આપણે રહી જશું પાછળથી. એટલે એવી બધી જે કન્ફ્યુઝન છે, એવી બધી જે મૂંઝવણ છે, એ બધાથી થાય ત્યાં સુધી આપણે દૂર રહેવું. ખાલી 4-5 જ દિવસ, બહુ દિવસ બચ્યા નથી, એટલે થોડાક દિવસમાં આપણે આનું પરિણામનું ક્લિયર એબ્સોલ્યુટ ક્લેરિટી આવી જશે, આપણે ખબર પડી જશે અને સિક્રેટ આવી જશે બહાર. એટલે ડોન્ટ વરી ટુ મચ. એબ્સોલ્યુટલી. તો હમણાં એ બધા નોઇઝીસ આવે છે, આઈ થિંક આપણે નોઇઝ ઓફ રાખવું જોઈએ અને ઓફકોર્સ સાંભળી લેવું જોઈએ. જોઈ લઈ, સાંભળવું બધું જોઈએ. પણ જે રીતના માર્કેટની વોલેટાલિટી છે ને, જે એઝ અ સાયકોલોજી ઓફ અ ઇન્વેસ્ટર જે રીતે કામ કરતું હોય છે, હવે 400 કે પાર કે 400 કે ન પાર, એઝ અ માર્કેટ બધાને કઈ રીતના રિએક્ટ કરશે આપણને ખબર પડશે. પણ એ ટેમ્પરરી સિચ્યુએશન, કાર્તિકભાઈ, બનતી હોય છે. કારણ કે જ્યારે દેશ ઇકોનોમીના પાથ પર છે અને જ્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ ફંડામેન્ટલ્સ આર રાઇટ, અને જ્યારે આપણે ક્વાર્ટર 4ના નંબર્સ જોયા છે, જે રીતના ઇકોનોમીમાંના નંબર્સ આવી રહ્યા છે, એ ઘણું બધું એના પર બી ભાર આપણે આપવો પડતો હોય છે કે કઈ રીતના ઇકોનોમી ચાલી રહી છે ને એના કોરસ્પોન્ડિંગ માર્કેટ કઈ રીતના ચાલશે. સો એઝ અ ઇન્વેસ્ટર, તમે ઓલવેઝ મોકા શોધતા હો છો કે તમને સારા કાઉન્ટર્સ સારા વેલ્યુએશનમાં મળી શકે. જે અત્યારનો આપણે જે એક ડાઉનફોલ કે કન્સોલિડેશનનું જે માર્કેટ જોઈ રહ્યા છે અલોંગ વિથ ધ વોલેટાલિટી, તમને એવું લાગે છે કે આ એક પીરિયડ છે જેનું આપણે બેનિફિટ લઈ શકીએ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે,
ઓર રાધર કોઈ વખત આપણે ઇલેક્શન રિઝલ્ટ્સના આઉટકમ માટે પણ થોડા દિવસો માટે કામ કરતા હોઈએ છીએ. શું એ સિચ્યુએશન અત્યારના તમને કોઈ દેખાય છે કોઈ બી એરિયાઝમાં? એબ્સોલ્યુટલી પ્રીતિબેન, આમાં કેવું છે કે આજે સવારે જ હું થોડું ઘણું એનાલિસિસ કરતો હતો કે આ બધું છે જેટલો બધો તમે જે રીતે કીધું ને કે નોઇઝ, અને કે જેટલા આ બધી અલગ અલગ જાતથી અલગ અલગ દિશાથી આ બધી જાતની જાણકારી આવે છે, તો હું પણ આ થોડું એનાલિસિસ કરવા બેઠેલો કે કેટલી બધી વસ્તુઓ મોંઘી છે કે સસ્તી છે, કે એકચ્યુઅલી મોંઘી છે તો કેટલી મોંઘી છે, વેલ્યુએશન મોંઘું છે તો કેટલું મોંઘું છે, કે શું આનું એક્ઝેક્ટલી પરિણામ છે. તો મેં જોયું કે ઘણી બધી જગ્યાઓ પર વેલ્યુએશન ઊંચા થઈ ગયા છે, પણ સાથે જ ઘણી બધી જગ્યાઓ પર વેલ્યુએશન હજી પણ બહુ જ એટ્રેક્ટિવ છે કે તમે એ હિસાબે તમે આમાં એન્ટ્રી લઈ શકો છો. હવે દાખલા તરીકે એઝ એન ઇન્વેસ્ટર તમારે તો વસ્તુ એ જ જોવાની છે કે આપણા દેશમાં જે રીતે તમે કીધું ટેક્સના જે આંકડા આવે છે, કે જીએસટી નું તમે ફિગર્સ જુઓ તો આપણે રેકોર્ડ બ્રેક કરેલો. આપણે છે ને બહુ જલ્દી ભૂલી જતા હોઈએ છીએ ઘણી બધી વાર આ બધી વસ્તુ. તો આપણે હમણાં જ ખબર પડી કે એપ્રિલમાં 2 લાખ કરોડ જીએસટી તો ક્રોસ થઈ ગયું, રાઈટ? પછી બીજી વસ્તુ આપણે હમણાં જ એ જ ખબર પડી છે કે એડવાન્સ ટેક્સના પણ ફિગર બહુ સારા આવેલા ગયા ક્વાર્ટરના. હવે આ ક્વાર્ટરના રિઝલ્ટ હમણાં થોડા વખતમાં આવશે, 20મી જૂનની આજુબાજુ આપણે એ પણ વસ્તુ ખબર પડી જશે. એટલે જે આપણે છેલ્લા થોડાક વર્ષોથી જોઈએ છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલી બધી ગતિથી થઈ રહ્યું છે કે કન્ટિન્યુઅસલી સતત આપણા ઇન્વેસ્ટર્સ માટે જીએસટી નંબર્સ અને એડવાન્સ ટેક્સ નંબર્સ બે ઊંચા જતા જાય છે. તો એનો એ સૌથી મોટો સંકેત છે કે આપણા દેશમાં વ્યવસાયની જે બધી ચાલ છે એ બહુ જ સારી છે. એટલે વ્યવસાયની જે પરિસ્થિતિ છે એકદમ સક્ષમ છે, એકદમ સ્ટ્રોંગ છે, ને એકદમ જબરજસ્ત બિઝનેસ ચાલી રહ્યો છે. એટલે વી ડોન્ટ નીડ ટુ વરી ફ્રોમ ધેટ ફ્રન્ટ. અચ્છા, બીજી રીતે ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો કેટલા બધા એવા સેક્ટર્સ છે કે જ્યાં આપણે આપણી જાતે જોઈ શકીએ છીએ કે અહીંયા ગ્રોથ થયેલો. દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કે દાખલા તરીકે પાવર છે. આમાં અનાઉન્સમેન્ટ થાય છે ગવર્મેન્ટથી, અને અનાઉન્સમેન્ટ થઈને આપણે એને અમલમાં આપણે આવતા જોયું છે. એટલે એવા બધા આપણે ક્ષેત્રમાં જો જવાનું શરૂઆત કરીએ, જો ન કરી હોય ઓલરેડી, તો આ એક બહુ સરસ ઇન્વેસ્ટમેન્ટની તક બની જશે. કારણ કે એક સાઈડ ઉપર આપણે સંકલ્પ પત્ર જોઈએ, એક સાઈડ ઉપર આપણે જોઈએ કે છેલ્લા 5 વર્ષ 10 વર્ષમાં ડેવલપમેન્ટ શું થયું છે, અને ત્રીજી સાઈડ ઉપર આપણે જોઈએ કે આપણા ભારત દેશે વિશ્વભરમાં શું કમિટમેન્ટ આપેલું છે કે આપણે કઈ રીતે આપણે આગળ વધવું છે આગળના 5 10 15 વર્ષમાં. તો એ ત્રણેય વસ્તુને જો આપણે ભેગી કરીએ તો આપણે ખબર પડે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો તેજી રહેવાની જ છે. આપણા દેશમાં જે એનર્જી સેક્ટર છે, કે જે પાવર સેક્ટર કહેવાય છે, એમાં પણ ખૂબ તેજી રહેશે. કારણ કે એમાં ઘણું બધું ડેવલપમેન્ટ થવાનું છે અને ઘણું બધું રિન્યુએબલ પાવર આપણે લાવવો છે. એટલે એ જ રીતે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ જ રીતે બેન્કિંગ છે, એ જ રીતે હાઉસિંગ છે. એટલે કેટલાક એવા ક્ષેત્ર છે કે જ્યાં બહુ સરસ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી હતી અને કન્ટિન્યુડ રહેશે આગળના કેટલા વર્ષો સુધી. પણ એઝ હવે વી નો, કારણ કે આપણે ચારો તરફ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતનું કામકાજ ચાલી રહ્યું છે, જે રીતના માર્કેટ્સના આપણે અત્યારના લેવલ્સ જોઈ રહ્યા છીએ. સેન્સેક્સ 50,000ને પહોંચવાની હવે તૈયારીમાં છે. નિફ્ટી આપણે જોઈ લો કેટલું મૂવ થઈ ગયું છે, 23,000ને પાર, 24,000. આપણે એ બધા આપણે જોઈ રહ્યા છીએ. બેંક નિફ્ટી, કારણ કે બેન્કિંગ ક્ષેત્ર ઘણું બધું સ્ટ્રોંગ છે અને એક બેકબોન ગણાતું હોય છે. અને જે આ પાવર સેક્ટર, જે અપકમિંગ એરિયાઝ છે જ્યાં એક રેવોલ્યુશન ચાલી રહ્યું છે એમ કહી શકાય, એવા પણ ઘણા બધા એરિયાઝ છે. આજે એઝ અ ઇન્વેસ્ટર, આજે જ્યારે હું નિવેશ કરી રહી છું અને મારે એ બધાનો એક ફાયદો લેવો છે, કારણ કે ઓફકોર્સ તમારે તમે ઓલવેઝ યુ વોન્ટ ટુ ડુ ધ બેસ્ટ ફોર યોર પોર્ટફોલિયો એન્ડ ફોર યોર કેપિટલ અપ્રિસિએશન. સો એ સિનારીઓમાં આજનું જે સિચ્યુએશન છે, પછી એ ગ્લોબલ હોય, ઇકોનોમી હોય, અને ઓફકોર્સ ઇલેક્શન જે ફેક્ટર છે, રિઝલ્ટ્સ આના આઉટકમ આવશે, એ પ્રમાણે જોતાં મારે અત્યારના મારા પોર્ટફોલિયોમાં શું જોઈ લેવું જોઈએ, શું અત્યારના કોઈ ચેન્જ કરવો જોઈએ, જે રિઝલ્ટનું આઉટકમ આવે છે એને નિર્ધારિત કોઈ આગળ આપણે જો ચેન્જીસ કરવાના હોય તો એના માટે શું તૈયારી કે શું સ્ટડીઝ આપણે તૈયાર રાખવા જોઈએ? ઓકે, તો આપણે છે ને આ ત્રણ ચાર વસ્તુઓની વન બાય વન આપણે વાત કરીએ પ્રીતિબેન. સૌથી પહેલી વસ્તુ, આપણે શું તૈયારી કરવી જોઈએ અત્યારે? આપણે છે ને સૌથી પહેલી મોટી તૈયારી એ કરવી છે કે આપણે છે ને આ જે માર્કેટની જે પરિસ્થિતિ છે, કે આપણા દેશની જે સિચ્યુએશન છે, એને બહુ લોજિકલી આપણે
જોવી જોઈએ એને. એટલે આપણે બેસિકલી શું કરવું જોઈએ કે આપણે પહેલા તો ડર કાઢી નાખવો જોઈએ કે આ સરકાર આવશે કે નહીં આવે, અને જો માર્કેટ નીચે જશે તો મારે નુકસાન નથી કરવું. હવે તમે શેના માટે ઇન્વેસ્ટ કરો છો? તમે અઠવાડિયે 10 દિવસ માટે ઇન્વેસ્ટ કરો છો કે આગળના 5 વર્ષ માટે કરો છો કે 10 વર્ષ માટે? સૌથી પહેલી વસ્તુ એ છે. એનો જવાબ તો બહુ જ સ્પષ્ટ છે કે આપણે તો ઇન્વેસ્ટર છે, કારણ કે આપણે ટ્રેડરની રીતે, આપણે એ ટ્રેડરની ભાષાની જ વાત નથી કરતા. એ આખી વસ્તુ જે આખું ક્ષેત્ર જ અલગ થઈ જાય છે. સો તમારી પાસે અત્યારે કોઈ પૈસા હોય અને તમે એમ વિચાર કરતા હોય કે માર્કેટ નીચે જશે ને ત્યારે હું અંદર એન્ટ્રી કરી લઈશ અને હું થોડા ઓછા ભાવે શેર પિકઅપ કરી લઈશ કે મ્યુચ્યુઅલ ફંડ પિકઅપ કરી લઈશ, તો મારા ખ્યાલથી એ થિંકિંગ ખોટું છે. જો અત્યારે તો આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે, આપણા પ્રાઇમ મિનિસ્ટરે, ફાઇનાન્સ મિનિસ્ટરે, આપણા હોમ મિનિસ્ટરે અને બધી જ બાજુથી અલગ અલગ જાતના સંકેત આવે છે કે દેશનું પ્રોસ્પેરિટી થવાની જ છે, પ્રગતિ થવાની જ છે. ઘણા બધા એ લોકોની પાસે અત્યારે સ્કીમો છે, પ્લાન્સ છે, અને જેવું એ લોકોની જો સરકાર બનશે તો કેટલા બધા નવા નવા અનાઉન્સમેન્ટ આપણે સાંભળવા મળશે આપણા આગળના 3 મહિનામાં, રાઈટ? તો એને કારણે આપણે થોડોક એમાં વિશ્વાસ રાખી અને આપણા પૈસા આપણે નિવેશ કરી દેવા જોઈએ. કારણ કે જો દાખલા તરીકે કંઈક ખોટું પણ થઈ ગયું, કંઈ ઊંધું પણ ચડી ગયું, તો પણ શું છે, આપણે તો આગળના 4-5 વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યું છે. હું તમને થોડાક આંકડા આપું આ વસ્તુ સ્પષ્ટ કરવા માટે. હવે અત્યારે તમે જે રીતે કીધું કે નિફ્ટી આપણે 22-23 હજારની આસપાસની રેન્જમાં છે, બરાબર છે? પણ આપણે 5 વર્ષ પહેલાનું આંકડો જોઈએ તો 5 વર્ષ પહેલા તો નિફ્ટી લગભગ અડધું હતું 2019માં. અચ્છા, એનાથી 5 વર્ષ પાછળ જઈએ તો ત્યાં 7,000 ની આસપાસનું નિફ્ટી હતું. એટલે ત્યાંથી છેલ્લા 5 વર્ષમાં લગભગ 90% જેટલો ગ્રોથ થયો. એના આગળના 5 વર્ષોમાં ઇલેક્શન ટુ ઇલેક્શન બીજા 60-70% ગ્રોથ થયો. અચ્છા, એની આગળના 5 વર્ષ પણ આપણે જોઈએ કે 2009, કે જ્યારે એકચ્યુઅલી આ કરંટ પાર્ટી, રૂલિંગ પાર્ટી નહોતી સરકારમાં, એ લોકોની સરકાર નહોતી, તો 2009 થી 2014 સુધી શું થયું, તો ત્યારે પણ આપણે જોયું કે ત્યારે લગભગ 60-70% એપ્રિસિએશન થયેલું. અચ્છા, એની આગળના 5 વર્ષમાં શું થયું 2004 થી 9, તો ત્યારે પણ ઓલમોસ્ટ માર્કેટ 3 ગણું આગળ વધી ગયેલું, અને ત્યારે પણ આ સરકારનું શાસન નહોતું. તો એટલે યુ સી ધ પોઈન્ટ ઇઝ કે ઇલેક્શન અને રૂલિંગ પાર્ટીને કારણે સ્ટોક માર્કેટમાં ફેરફાર થાય ને, એ આપણી ગણતરી, થોડી કેલ્ક્યુલેશન આપણું બરાબર નથી. કારણ કે સ્ટોક માર્કેટમાં તેજી મંદી, સપ્લાય ડિમાન્ડ, એ બધી વસ્તુઓ થાય ગ્લોબલ બિઝનેસને કારણે અને ઇકોનોમિક સિચ્યુએશનને કારણે. તો અત્યારે ઇકોનોમિક સિચ્યુએશનના હિસાબે અને જે ગવર્મેન્ટે જે બધી પોલિસીઓ બનાવી છે એને કારણે આપણો દેશ એકદમ સક્ષમ છે આગળ એકદમ જબરજસ્ત ગતિથી આગળ વધવા માટે. ઓકે, એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. અત્યારે બહુ ડરીને આપણે સાઈડ ઉપર બેસવાની જરૂરત નથી. તમારે ન કરવું તો ધીરે ધીરે નાના નાના ટુકડાઓમાં કરો, પણ જરૂરથી કરો. પછી એવું ન થઈ જાય કે આપણે રાહ જોતા રહીએ અને ગાડી છૂટી જાય. ઘણી બધી વાર એવું પણ કદાચ થઈ શકે. અને જે તમે થોડા વખત પછી જો તમારે બ્રેક કરીને કરવું હશે ને, જો બાય ચાન્સ નીચે તમને ઓછા ભાવમાં પણ મળશે, પણ બેસિકલી રાહ ન જુઓ. ધેટ્સ ધ બિગેસ્ટ લેસન, કે આપણે ટાઈમિંગ કરવાનો ટાઈમ નથી, અને ટાઈમિંગ કરવાનું આપણે આવા અખતરા પણ નથી કરવા. એટલે આપણે આપણી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીએ. જી, તો આપણી જે ઇન્વેસ્ટમેન્ટની સાયકલ છે આપણે ચાલુ રાખવાની છે. કમ વોટ મે, જે પણ આઉટકમ આવશે, પણ જો આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટ, આપણા ગોલ્સ પ્રમાણે જે રીતના ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઝમાં કર્યા છે, આપણે જો રોજ ન્યૂઝપેપર કે અમારા જેવા તમે શો જોતા હશો તો તમને ખબર હશે કે કયા સેક્ટર્સ આગળ ચાલવાના છે ને કઈ રીતના કામકાજ થઈ રહ્યું છે. આ બધા જ પરિબળો ઘણું કામ કરતા હોય છે. પણ કાર્તિકભાઈ, મેં તમને કહ્યું કે આપણે જે આગળ જે કઈ રીતના જે સેક્ટર્સ ચાલશે, જે રીતના કામકાજ થઈ રહ્યું છે, જે આપણી ઇકોનોમી હવે ડેવલપ્ડ ઇકોનોમી તરીકે આગળ આપણે વધી રહ્યા છીએ, અને આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ કે બધે જ આપણે એક જે કામકાજ જે જોઈ રહ્યા છે એ પ્રગતિશીલ દેશની તરફ આગળ આપણે વધતા દેખાઈ રહ્યા છે. એ જોતાં અત્યારના તમે કોઈ એરિયાઝ જોઈ રહ્યા છો કે જ્યાં આપણે ઇન્વેસ્ટેડ રહેવું જ જોઈએ, જો જેણે ન કર્યું હોય, જેમના પોર્ટફોલિયોમાં ન હોય, તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટનું વિચારી શકે છે, અને જો અત્યારના કરેક્ટ સમય હોય તો એ નિવેશ પણ કરી શકે છે. તો એવા કયા એરિયાઝ તમે આઈડેન્ટિફાઈ કર્યા છે? એબ્સોલ્યુટલી એક્યુરેટ ક્વેશ્ચન, પ્રીતિબેન. જો સૌથી પહેલો અને મોટો એરિયા મને એવું લાગે છે કે આ સરકારનું ઘણું બધું ફોકસ છે લો કોસ્ટ હાઉસિંગ ઉપર. રાઈટ. ઓકે,
એટલે તમે રિયલ એસ્ટેટમાં જે આવાસ યોજના છે, હવે તમે એના આંકડા જુઓ અને જે ગવર્મેન્ટનો હેતુ છે કે આટલા હજારો લાખો લોકોને ઘર વસાવા છે, લોકોના લો કોસ્ટ હાઉસિંગ કરવું છે, તો રિયલ એસ્ટેટ મારા ખ્યાલથી રિયલ એસ્ટેટ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટાઈપનું એક ક્ષેત્ર બનશે. હવે જ્યારે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ ને તો ખાલી ફક્ત રિયલ એસ્ટેટ નથી કામ કરતું. રિયલ એસ્ટેટની સાથે રિયલ એસ્ટેટમાં લાગતા કેટલી બધી ઇન્ડસ્ટ્રી હોય, જેમ કે એમાં લોખંડ લાગે, એમાં મેટલ લાગે, એમાં સ્ટીલ, સિમેન્ટ લાગે, કમોડિટીઝ વસ્તુ આપણા એમાં યુઝ થતી હોય. પછી એમાં શું થાય કે કન્સ્ટ્રક્શનના જે બધા મશીન બનાવતી હોય કંપનીઓ, એના પણ કામ આવે. એ મશીનના સ્પેર પાર્ટ બનાવતી કંપનીઝ હોય, એ લોકો પણ એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે બધી જ વસ્તુમાં રિયલ એસ્ટેટ અને અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ, એટલે મારા ખ્યાલથી આ એક બહુ પાવરફુલ ક્ષેત્ર બનશે આગળ જતા. બીજી વસ્તુ જે છે તે એકવાર તમને ઘર મળશે તો પછી ઘરમાં તમને રહેવા માટે સૌથી મોટી જે જિંદગીની જરૂરત છે પાણી. હવે એ પણ એક બહુ મોટી યોજના છે ગવર્મેન્ટની કે હર ઘર જલ. હર ઘર જલ એટલે મીન્સ એક ઘરમાં આપણે જો નળમાંથી પાણી પહોંચાડવું હોય તો કેટલું બધું ડેવલપમેન્ટ જોઈએ ઇન ટર્મ્સ ઓફ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે તમારે પછી એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આવી ગયું અને તમને એમાં પછી જે પાઇપલાઇન છે કે જે પણ પાણીની રિલેટેડ કંપનીઝ છે, કે સ્ટીલ પાઇપ છે, આયર્ન પાઇપ છે, અલગ અલગ ટાઈપની પાઇપની કંપનીઓ છે, તો મારા ખ્યાલથી એમાં પણ તમને ઘણું બધું એપ્રિસિએશન જોવા મળશે. બીજું એક ક્ષેત્ર છે કે જે આપણે કોઈ વિચાર્યું નહોતું 10 વર્ષ પહેલા, કે આજે ઇન્ડિયા એક જાતનો સુપર પાવર ઓલરેડી બની ગયો છે ડિફેન્સના ક્ષેત્રમાં. એક જમાનામાં આપણે આપણી ડિફેન્સની વસ્તુ હતી, બંદૂકોથી લઈને ટેન્કથી લઈને મિસાઇલ ને બધી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા હતા. આજે એવી પરિસ્થિતિ છે કે આપણે મેક ઇન ઇન્ડિયા તો થયું જ છે, આપણે પોતે બનાવીએ પણ છે અને આપણે એટલું જ એક્સપોર્ટ કરી રહ્યા છે. આપણે બીજા દેશો માટે સબમરીન બનાવીએ છીએ, આપણે બીજા દેશો માટે મિસાઇલ પણ બનાવીએ છીએ, રાઈટ? તો ડિફેન્સ એક એવો ક્ષેત્ર છે કે જેમાં જરૂરથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે આ બધી જ વસ્તુઓમાં ફોર એક્ઝામ્પલ સરકારી કંપનીઓ જે છે એ બહુ મોટી ભૂમિકા અત્યારે ભજવે છે, રાઈટ? તો નેચરલી કે જે પીએસયુ કંપનીઝ છે કે જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ કે જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના નામથી જણાય છે, તો એ બધી કંપનીમાં ઘણું બધું રેશનલાઇઝેશન થઈ ગયું છે. એ લોકોને પણ એક કોર્પોરેટ ગવર્નન્સ આપી દીધું છે. એ લોકોનું જે મેનેજમેન્ટ છે એ પણ ચેન્જ કરવામાં આવ્યું છે અને એ લોકો બધાને કીધું છે કે તમારે બધાએ પ્રોફિટ તરફ ચાલવાનું છે અને આપણે બધી કંપનીઝમાં પણ ગ્રોથ જોવો છે. એટલે આ બધી એક તો સાઈડ ઉપર થઈ ગયું ક્ષેત્ર, બીજું સાઈડ ઉપર થઈ ગયું કઈ કંપનીઝ આમાં થઈ છે. હવે ત્રીજો સવાલ એ આવે છે કે આમાં આપણે એનો ફાયદો કઈ રીતે ઉઠાવીએ, કે એઝ એન ઇન્વેસ્ટર આપણે આપણે આ બધી જાણકારી જે છે એને આપણે પ્રોફિટમાં કઈ રીતે બદલીએ આપણા માટે. તો મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર માટે આવા કેટલા બધા સેક્ટર ફંડ્સ છે કે તમારી પાસે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, પાવર ફંડ છે, તમારી પાસે રિયલ એસ્ટેટના ફંડ છે, તમારી પાસે કમોડિટીના ફંડો છે, તમારી પાસે આજે પબ્લિક સેક્ટરના પણ ફંડ્સ છે. તો આ બધી જગ્યાઓ પર એટલે આજે બધાને આપણે સેક્ટર ફંડ્સ કહીએ છીએ, એમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. એટલે જો તમારું ઇન્વેસ્ટમેન્ટ ફક્ત લાર્જ, મિડ અને સ્મોલમાં હોય તો થોડાક પૈસા અહીંયા ટ્રાન્સફર કરો. તમારે જો શેર્સ લેવા હોય તો આ બધા જ ક્ષેત્રોમાં મોટામાં મોટી કંપનીઓ પણ ઇન્વોલ્વ છે અને કેટલી બધી નાની કંપનીઓ પણ છે જે પણ બહુ સારું કામ કરી રહી છે. એટલે એ કંપનીનું રિસર્ચ કરી એના બધા આંકડાઓ જોઈને, એનું જે ગ્રોથ ફિગર્સ છે એ બધા જોઈને તમે ત્યાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે સેક્ટર્સ છે, આપણે જાતે કરવું હોય તો એ પણ ઓપ્શન છે, મ્યુચ્યુઅલ ફંડના માર્ગથી કરવું હોય તો એના માટે પણ ઘણી બધી વેરાયટી છે આપણા માટે ઇન્વેસ્ટ કરવા માટે. એટલે આપણે ક્યાંય પણ પાછળ રહીશું નહીં અને આપણે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આપણે ચૂકશું નહીં જો આપણે અત્યારે સમયસર આ બધા સ્ટેપ્સ અમલમાં લાવીએ તો. તો કાર્તિકભાઈ, હવે ઘણી બધી અત્યારના થિયરીઝ ચાલી રહી છે માર્કેટમાં અને એની અસર ઇન્વેસ્ટર પર પડી રહી છે. ઘણા ઇન્વેસ્ટર એ લોકોએ હમણાં કંઈ કરવું નથી. ઘણા ઇન્વેસ્ટરે થોડું પ્રોફિટ બુક કરીને એમને કહ્યું કે હવે હું મારી પાસે રાખું છું. ઘણા ઇન્વેસ્ટર રાહ જોઈ રહ્યા છે કે કઈ રીતના ગવર્મેન્ટ આવશે ને પછી આપણે રોકાણ કરીશું. મે બી ત્યારે માર્કેટની સ્થિતિ શું હશે આપણને ખબર નથી. તો શું સ્ટ્રેટેજીથી હવે આગળ વધવાનું છે? જ્યારે 4 જૂનના આપણને આ રિઝલ્ટ ખબર પડશે ત્યાં સુધી આપણે શું સ્ટ્રેટેજી અપનાવવાની છે અને પછી શું કરવાનું છે? સૌથી પહેલી વસ્તુ, તમારે જો ઘણા બધા મને ખ્યાલ છે પ્રોફિટ બુકિંગ કરીને બેઠા છો, તો જો તમારે એકચ્યુઅલી પ્રોફિટ બુકિંગ કરી લીધો હોય તમે, તો પછી એને ડિપ્લોય કરો. તમારી પાસે જો આ સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ નથી તો સેક્ટરમાં જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરો. ઘણી વાર શું થાય છે, લોકો બ્લુ ચિપમાં લઈને ઇન્વેસ્ટ કરી દે છે અને પછી ઘણા વર્ષો સુધી એ બ્લુ ચિપ ચાલતા નથી. તો તમે સેક્ટર્સમાં ડાયવર્સિફાય કરો. પોઈન્ટ નંબર 1 ઇઝ ધેટ. પોઈન્ટ નંબર 2 ઇઝ તમે છે ને સ્પેક્યુલેટ નહીં કરતા.
એટલે ઘણા બધા લોકો છે તે થોડા ઓપ્શન્સ લઈને ટ્રાય કરે છે અને ફ્યુચર્સ લઈને ટ્રાય કરે છે કે આમ થશે તો આમ કરીશ, આમ થશે તો આમ છે. એટલે ઘણી બધી વાર જો કારણ કે અફલાતફરીમાં ઉપર નીચેમાં જો તમને સ્ટોપ લોસીસ તમારા બધા હિટ થઈ જશે તો કારણ વગરનું નુકસાન થઈ જશે. એટલે દેટ ઇઝ પોઈન્ટ નંબર 2 કે જે બિલકુલ નથી કરવું તમારે. પોઈન્ટ નંબર 3, જો તમારી પાસે એવું લાગે કે તમને તમારા પ્રપોર્શન થોડા ખરાબ થઈ ગયા છે, એટલે તમારી પાસે કારણ કે સ્મોલ કેપમાં બહુ જબરજસ્ત રેલી આવી છે, તો તમારી પાસે જ્યાં સ્મોલ કેપમાં થોડા પૈસા જો વધી ગયા હોય કે તમારા પોર્ટફોલિયોમાં તમને લાગે કે આજે 50% સ્મોલ કેપ થઈ ગયું છે, તો તમે એમાંથી થોડા પૈસા શિફ્ટ કરી શકો છો. પછી તમે મ્યુચ્યુઅલ ફંડ હોય તો તમે પબ્લિક સેક્ટરમાં કે ડિફેન્સમાં કે રિયલ એસ્ટેટના ટાઈપના અલગ અલગ ટાઈપના ફંડ્સમાં તમે શિફ્ટિંગ કરી શકો છો. એટલે તમે એલોકેશન તમારું વ્યવસ્થિત કરી નાખો. અને પ્લીઝ રિક્વેસ્ટ એવી છે કે બહુ પૈસા હાથમાં ન રાખવા. ઓકે, જરૂરથી આને ઇન્વેસ્ટ કરો. ભલે તમને 1-2 દિવસનો ચાન્સ હોય કે ભલે તમને 4 દિવસ લાગે ઇન્વેસ્ટ કરતા, હવે રિઝલ્ટ આવી જશે એની પછી એવું નથી કે તમારી તક બધી જતી રહેશે, પણ ઇન્વેસ્ટ કરો. કારણ કે મને એવું લાગે છે કે આગલા 5 વર્ષ આપણા દેશ માટે અને આપણા બધા માટે બહુ જ લાભદાયક રહેશે. એટલે જો તમે જેટલી વાર સુધી પૈસા બહાર રાખશો એટલી વાર તમને કદાચ ઓપોર્ચ્યુનિટી લોસ થવા માંડશે. એટલે મારા ખ્યાલથી જેટલું થાય એટલું પૈસા તમે જરૂરથી ઇન્વેસ્ટ કરો. બહુ બહાર રાહ ના જુઓ. 10-15% પ્લસ માઇનસ ગમે ત્યારે થાય, પણ ફટાફટ પૈસા લગાડી દો એ કામને. જી, તો પૈસા ઇન્વેસ્ટેડ રહેવા જોઈએ વિધાઉટ અર્નિંગ એનીથિંગ. ઓપોર્ચ્યુનિટી લોસ ન થવો જોઈએ. આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે ને ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી લોંગ ટર્મ માટે ઘણી બુલિશ છે. એટલે માર્કેટમાં તો ઉતાર ચઢાવ આવશે જ, એ તો માર્કેટનો નિયમ છે, પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવાનું છે. બાય એન્ડ ડિપ્સની રણનીતિથી તમે કરો, સિલેક્ટેડ સ્ટોક્સમાં કરો, સિલેક્ટેડ એરિયાઝમાં કરો. એરિયાઝ ઘણા છે, પણ ખાલી તમારે થોડું સ્ટડી કરવું પડશે અને નિવેશ કરતા જવાનું છે. ને આપણી કેપિટલ એપ્રિસિએશનની સાયકલ છે એ જોરમાં ચલાવવાની છે. ઓન દેટ નોટ, કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.